જય શ્રી કૃષ્ણ. તમે ક્યાંથી આવો છો? અમદાવાદથી. અમદાવાદથી. શું તકલીફ હતી તમને? મને પેલું આ ઊંઘ ના આવે અને બરાબર. આ દુખાવો રહેતો અને સોજો આવી જતો. કેટલા ટાઈમથી ઊંઘની ફરિયાદ છે તમને? ઊંઘની તો મારે 10-12 વર્ષ થયા. 10-12 વર્ષ થયા. અને તેના માટે દરરોજ તમે શું કરતા ઊંઘ ના આવતી હું તો? ઊંઘની ગોળી લેતી ઊંઘની ગોળી લો તો જ તમને ઊંઘ તો આવે? જ ઊંઘ આવતી. હા. બરાબર છે. સર્વમાં આયુર્વેદમાં તમે આવ્યા તો તમે હમ. અહીંયા શું શું સારવાર કરાવી? પંચકર્મ, પેલું માલિશ અને બરાબર છે. શિરોધારા. બરાબર છે. કેટલા દિવસ તમે અહીં ટ્રીટમેન્ટ લીધી? 3 દિવસ. 3 દિવસ. 3 દિવસની સારવાર દરમિયાન તમને શું બોડીમાં અનુભવાણું અને 3 દિવસમાં શું એકદમ રાહત આમ લાગે છે? રિલેક્સ થઈ જાઉં છું અને ઊંઘ પણ આવી જાય છે. 3 દિવસમાં મારે ગોળી પણ નથી લેવી પડી. 3 દિવસમાં તમે ઊંઘની ગોળી પણ નથી ના, લીધી? ઊંઘની ગોળી નથી લેવી. બરાબર છે. તો મારે મિત્રો તમને ખાસ એ જણાવવાનું કે આયુર્વેદમાં ઘણા જૂના હઠીલા રોગ અને લાંબા સમયથી આપણે ઘણી બધી દવાઓ લેતા હોય છે, જેમ કે અનિદ્રા. તેમાં લોકો ક્લોનાઝેપામ જેવી ગોળીઓ લે છે, પણ ગોળી જ્યાં સુધી ચાલુ હોય ત્યાર સુધી જ ઊંઘ આવે. ગોળી જેમ બંધ કરે તેમ બિલકુલ ઊંઘ નથી આવતી. તો આવી સમસ્યામાં પણ આયુર્વેદમાં ખૂબ સારા પરિણામ મળે છે, જો પ્રોપર ડાયગ્નોસિસ, પ્રોપર પંચકર્મ કરવામાં આવે ને તો. ગીર સોમનાથમાં આપણે પંચકર્મ સારવાર ના, આ પ્રમાણે અમદાવાદ આપીએ છીએ. કરતાથી ગીર સોમનાથમાં બહુ બેસ્ટ છે. બરાબર સારું. છે. ના, અહીંયા બહુ જ સારું છે.